શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમીની તિથિ એટલે માતા ગંગાનો જન્મોત્સવ. ગંગાજી આ ધરતીલોક ઉપર પધાર્યા હતા, માટે માતા ગંગાનો જન્મોત્સવ ઉજવાય છે. આજે ગંગા સપ્તમીના રૂપમાં આ જન્મોત્સવ ઉજવાય છે અને સૂર્ય સપ્તમી પણ છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ માતા ગંગાજીના જન્મોત્સવની કથા, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. ઓમ ભાગીરથી ચ વિદ્મહે વિષ્ણુપત્ને ચ ધીમહિ તન્નો જાહ્નવી પ્રચોદયાત. બોલો ગંગા મૈયાની જય. ગંગાજી અર્થાત પવિત્રમાં પવિત્ર નદી આપણા હિન્દુ ધર્મમાં જે પૂજનીય છે, જેને આપણે માતા તરીકે સંબોધિત કરીએ છીએ. અત્યંત શુભ અને મંગલકારી કોઈ પણ પૂજામાં આપણે ગંગાજળનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ. માતા ગંગાનું સ્મરણ અવશ્ય કરીએ છીએ. એવા માતા ગંગાજી કે જેઓ પરમપિતા બ્રહ્માજીના કમંડલમાંથી નીકળીને જ્યારે બ્રહ્માજીએ ભગવાન નારાયણના ચરણ કમળ પ્રસ્થાન કર્યા હતા, ધોયા હતા, ત્યારબાદ વિષ્ણુપ્રિયાના રૂપમાં એ ગંગાજી સ્વર્ગલોકમાં પધાર્યા. સ્વર્ગલોકમાંથી રાજા ભગીરથ કે જેઓના 60,000 પિતૃઓને તૃપ્તિ અર્થે, મુક્તિ અર્થે ગંગાજીની આરાધના કરેલી હતી અને તે જ ગંગાજી ભગવાન મહાદેવની જટામાં સમાયા અને મહાદેવની જટામાંથી તે જ ગંગાજી આ ધરતીલોક ઉપર પધાર્યા. ધરતીલોકને પાવન કર્યા. પાપના સિંહની પવિત્રતાથી ભરપૂર અને આત્મશુદ્ધિ કરનાર માતા ગંગા મૈયા છે, જેમનું નામ સ્મરણ કરવા માત્રથી જ ભવભવના બંધનમાંથી મુક્તિ મળે છે. ભીષ્મ પિતામહ હતા, તેમના માતા ગંગાજી છે. આજે પણ આપણે પિતૃતર્પણ કરતી વખતે ભીષ્મ પિતામહનું સ્મરણ અવશ્ય કરીએ છીએ. આ ઉપરાંત માતા ગંગાનું નામ ગંગા, ગાયત્રી, ગૌરી, ગાય માતા, તુલસી મૈયા, અહલ્યા દેવી, દ્રૌપદીજી, આ બધા નામ પતિત પાવન છે, જેમનું સ્મરણ કરવા માત્રથી જ પાપ નષ્ટ થાય છે. કહેવાય છે કે ગંગા મૈયાનું સ્મરણ કરીને જ્યારે આપણે સવારે વહેલા ઉઠીને અને ધરતી ઉપર પગ મૂકીએ તો પણ આપણાથી જે જાણે અજાણે થયેલા દોષમાંથી મુક્તિ મળે છે. માતા ગંગાના દર્શનથી પણ જન્મો જન્મના પાપમાંથી મુક્તિ મળે છે. ગંગાજીમાં સ્નાન કરવાથી આલોક પરલોક સાર્થક થાય છે અને પાપ નાશ થાય છે અથવા મન અને તનની શુદ્ધિ થાય છે. દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તિથિ આવે છે ત્યારે માતા ગંગાજીનો જન્મોત્સવ ઉજવાય છે. ગંગા સપ્તમીના રૂપમાં માતા ગંગાજીનું આપણે સ્મરણ કરીએ છીએ. જ્યારે ગંગા મૈયા આ ધરતી લોક ઉપર આગમન કરેલું હતું, આ દિવસ ગંગાજીની શક્તિ, પવિત્રતા અને જીવન દેવાવાળી ઉર્જાને યાદ કરવામાં આવે છે. આ પર્વ દર વર્ષે જે આપણે ઉજવીએ છીએ તે વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમીની તિથિના દિવસે ઘણા ભક્તો ગંગાજીમાં સ્નાન કરે છે, દાન કરે છે અને પિતૃ તર્પણ શ્રાદ્ધ કરે છે, કારણ કે મુક્તિદાયની માતા ગંગાજી છે. ગંગા નદીને આપણા દેશમાં દેવીના રૂપમાં મનાય છે. જો કે આપણે નદી, વૃક્ષો તથા પર્વતોની પણ પૂજા કરીએ છીએ. ગંગાજી માત્ર નદી નથી, પરંતુ જીવન દેવાવાળી શક્તિ પણ છે. ગંગા સપ્તમીના દિવસે ગંગાજીનું સ્મરણ થાય છે. આપણે ઘરે પણ ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરી લઈએ અથવા ગંગાજળ હોય તો આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરીએ. ગંગાજીથી આપણે પૂજન વિધિ કરીએ અને ગંગા મૈયાનું સ્મરણ કરીને મંત્ર જાપ કરીએ. ભગવાન નારાયણનું સ્મરણ કરીએ. હવે આપણે સૌ પ્રથમ જાણી લઈએ ગંગા સપ્તમીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ સુદ સપ્તમીની તિથિ ગંગા સપ્તમીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 22 એપ્રિલ 2026 સાંજે 10:49 મિનિટે
આ તિથિ સમાપ્ત થાય છે તારીખ 23 એપ્રિલ 2026 સાંજે 8:50 ઉદયાતિથિ અનુસાર 23 એપ્રિલ 2026 ગુરુવારના દિવસે ગંગા સપ્તમીનો ઉત્સવ ઉજવવામાં આવશે. આ ગંગા સપ્તમીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી તે આપણે જાણી લઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ જળનો એક કુંભ સ્થાપિત કરવો જેમાં ગંગાજળનું સ્મરણ કરી શકાય, અથવા ગંગાજળ હોય તો તેનાથી એક કુંભને ભરીને ત્યારબાદ તેની ઉપર એક શ્રીફળ રખાય છે. માં ગંગાજીનું સ્મરણ કરીને તેની ઉપર વસ્ત્ર સમર્પણ કરાય છે. ત્યારબાદ ધૂપ, દીપ, અક્ષત, મીઠાઈ આદિ સમર્પિત કરીને ગંગાજીની આરતી કરાય છે. ભગવાન વિષ્ણુના કોઈ પણ મંત્રનો જાપ કરી શકાય છે, કારણ કે માતા ગંગા વિષ્ણુજીના શ્રી ચરણોમાંથી પ્રગટ થયા કહેવાય છે. એટલા માટે વિષ્ણુ પ્રિયાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે. અને ભગવાન મહાદેવની જટામાં સમાણા હોવાથી ગંગાધરાય નમઃ મહાદેવનો આ મંત્ર પણ જપી શકાય છે. ગંગા સપ્તમીના દિવસે ખાસ ઉપાય થાય છે. ગંગાજળમાં થોડું કેસર, હળદર અથવા ગોળ ઉમેરીને પૂર્વ જે આપણા ઘરનો ખૂણો હોય ત્યાં તે ઘટને રાખીને ઓમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં બરકત રહે છે. ગંગાજળમાં કાળા તલ મેળવીને શિવલિંગનો અભિષેક કરવો, ત્યારે શિવજીનો મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી મહાદેવનો અભિષેક કરવાથી કર્જમાંથી મુક્તિ મળે છે. કપૂર મેળવીને ગંગાજળનો આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ. ખાસ કરીને આપણા ઘરનો જે મુખ્ય દરવાજો છે ત્યાં પણ ગંગાજળનો છંટકાવ કરીને દીપદાન કરાય છે, જેથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થાય. આજે પિતૃઓના નામ ઉપર તર્પણ કરીને ગંગાજળ લઈને તેમાં થોડા ચપટી કાળા તલ મેળવીને પિતૃના નામે પીપળાના વૃક્ષ નીચે તે જલને અર્પણ કરાય છે, જેથી પિતૃઓની આત્માને શાંતિ મળે, મુક્તિ મળે અને આપણું પણ કલ્યાણ થાય. ત્યારબાદ વસ્ત્ર, દક્ષિણા, સાદું ભોજન બ્રાહ્મણોને દાન કરવું જોઈએ, અથવા સીધું સામગ્રી પણ દક્ષિણા સહિત દાન કરી શકાય છે. અથવા જરૂરિયાતમંદને આપણે જૂતા, ચપ્પલ, છત્રી આદિનું દાન કરી શકાય છે. જળનું દાન, ભોજનનું દાન, ધનનું દાન પણ કરી શકાય છે. વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ અથવા કોઈ પણ જરૂરિયાતમંદના દીકરીના વિવાહ અથવા કોઈનો અભ્યાસ પૂરો કરવાનો હોય, જરૂરિયાતમંદ હોય, તેમનો અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવી શકીએ છીએ. તેઓ આજે સંકલ્પ થાય છે. આજે પરિવારની શાંતિ માટે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ. આ ઉપરાંત ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને ઓમ ગંગાધરાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ ગંગાય નમઃ આ મંત્રનો જાપ પણ કરી શકાય છે. આપણી ઘરે નાનકડું શિવલિંગ હોય તો તેની પણ પૂજા કરી શકાય છે. આજે સુદ પક્ષની સપ્તમી હોય માટે સૂર્ય સપ્તમીના રૂપમાં પણ આ દિવસ ઉજવાય છે. સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સૂર્યદેવનું પૂજન કરાય છે, અર્ઘ્ય અપાય છે, દીપદાન થાય છે. સૂર્યનારાયણ દેવ કે જે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ મનાય છે, સૂર્યનારાયણ દેવની સામે જોઈને પિતૃઓનું સ્મરણ કરીને કાળા તલવાળું જળ અર્પિત કરાય છે અને ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ દેવ કે જેમની પૂજા અર્ચના કરવાથી જીવનમાં યશ, કીર્તિ, ધન, વૈભવની પ્રાપ્તિ થાય છે. આજે સૂર્યનારાયણ દેવ 7 ઘોડાના રથ ઉપર બિરાજમાન થઈને આ જગતને પ્રકાશમાન કરેલું હતું. અંધકારનો નાશ કરવા વાળા સૂર્યનારાયણ દેવ છે. નકારાત્મક પ્રભાવને દૂર કરવા વાળા ભગવાન સૂર્યનારાયણ દેવ છે. માટે સૂર્ય ઉપાસના કરવાથી જીવનમાં રહેલ અંધકારમય, અજ્ઞાનમય જે કાંઈ નકારાત્મક પ્રભાવ છે તેનો નાશ થાય છે.
જેવો સૂર્યોદય થાય છે કે પ્રકાશ ફેલાઈ જાય છે, એ જ રીતે આપણે પ્રભુને પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ, અમારા જીવનમાં પ્રકાશ ફેલાવજો, અમારા અજ્ઞાનના અંધકારને દૂર કરજો, અમારા પિતૃઓને તૃપ્તિ થાય અને અમને શુભ આશીષ પ્રદાન કરો. આ રીતે સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપીને મોક્ષદાયિની ગંગા મૈયાનું પણ સ્મરણ થાય છે. હિન્દુ ધર્મમાં ગંગાજી કેવલ નદી નહીં, અપિતુ માતા છે. વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમીની તિથિના દિવસે માતા ગંગાજી અવતરણ થયા હતા. ભગીરથજીના પ્રયાસથી માતા ગંગાજી સ્વર્ગમાંથી ધરતીલોક ઉપર પાપોનો નાશ કરવા માટે આવ્યા હતા. પ્રાણીઓના ઉદ્ધાર માટે અવિરત થયા હતા. પૌરાણિક શાસ્ત્ર અનુસાર ગંગા મૈયામાં સ્નાન માત્રથી જન્મ જન્મના પાપ કર્મો નષ્ટ થાય છે. વ્યક્તિને અંત સમયે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગંગા જયંતી કે ગંગાજીના આ જન્મોત્સવ પર્વ નિમિત્તે કળિયુગ તીર્થોમાં રાજા સમાન હોય તો તે ગંગાજી છે. હરિદ્વારમાં ગંગાજી છે, કાશીમાં ગંગાજી છે. જ્યાં જ્યાં ગંગાજી પ્રવાહિત થઈ રહ્યા છે ત્યાં જઈને ભક્તજનો આજે ગંગાજીમાં સ્નાન અવશ્ય કરે છે. ગંગાજીનું સ્મરણ કરવાથી શાંતિ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે આપણે ગંગાજીમાં સ્નાન કરીને ગંગાજળ ઘરે લઈને આવી શકીએ છીએ, પરંતુ કાશીમાં જે ભક્તો સ્નાન કરે છે ત્યાંના ગંગાજીને ઘરે લઈ આવવાની બિલકુલ મનાઈ છે, કારણ કે કાશી તે મુક્તિધામ છે. દરેક જીવ ગંગાજળમાં પણ અમુક જીવ હોય છે, કીટાણુ હોય છે, તે પણ મુક્તિના અધિકારી હોય છે. માટે આપણે ત્યાં આવ્યા છીએ ત્યારે આપણે ગંગાજળ લઈને ઘરે આવીએ છીએ તો તે જીવ પણ સાથે આવે છે. તેનો દોષ લાગે છે, કારણ કે તે જીવ મુક્તિ અર્થે ત્યાં ગંગાજીમાં રહે છે. માટે ત્યાંનું ગંગાજળ લઈને ઘરે ન લઈ આવું, આ વાતનું ધ્યાન રાખવું. પછી આપણે હરિદ્વાર હોય કે ત્રિવેણી સંગમ હોય ત્યાંથી ગંગાજળ લઈ આવી શકીએ છીએ. અને ગંગાજળ તો હવે આપણા ઘર આસપાસ પૂજાની દુકાનમાં પણ મળે છે, તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ગંગા સપ્તમીના દિવસે ગંગા નદીના ઘાટ ઉપર ડૂબકી લગાવવાથી અત્યંત પુણ્યદાયી મનાય છે. સંભવ ન હોય તો ઘરે પણ આપણે સ્નાન કરીએ ત્યારે ગંગા મૈયાનું સ્મરણ અવશ્ય કરીએ. જો આ ગંગા નદીની નજીક આપણે રહેતા હોય તો ગંગા સપ્તમીના દિવસે જળમાં થોડુંક દૂધ અર્પિત કરીને કપૂરનો દીપક પ્રવાહિત કરી શકાય છે, જેનાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. ગંગાજીમાં બિલ્વપત્ર ઉમેરીને શિવલિંગ ઉપર અભિષેક કરવાથી માનસિક શાંતિ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ગંગા સપ્તમીના દિવસે અન્ન, વસ્ત્ર, તાંબાનું જળ પાત્ર, ચોખા, ઘી, ધનનું દાન કરવું ઉત્તમ મનાય છે. આજે આમ કરવાથી બધા પ્રકારના દુઃખ દૂર થાય છે. માતા ગંગાજીની સાથે પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે સૂર્યદેવ ભગવાન શિવજી, શ્રી હરિનારાયણનું વિધિ વિધાનથી પૂજન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. ગંગા સપ્તમી કેવલ એક ધાર્મિક તિથિ નથી, પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ અને પુણ્ય કમાવા માટેની શુભ તિથિ છે, અવસર છે. આ દિવસે શ્રદ્ધા અને ભાવનાથી કરેલી પૂજા જીવનમાં આધ્યાત્મિક રૂપથી કૃપા પ્રદાન કરે છે. ગંગા માતાની કૃપાથી સમસ્ત બાધા વિઘ્નો દૂર થાય છે. એવા માતા ગંગા મૈયાને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. જે ગંગા મૈયા ગંગાજીના કમંડલમાંથી જન્મ્યા, ભગવાન શ્રી નારાયણના ચરણ કમલ ધોઈને સ્વર્ગમાં પધાર્યા, શિવજીની જટામાં સમાણા, ભગીરથ રાજાની તપસ્યાથી પ્રસન્ન થયા અને મોક્ષદાયિની તથા જન્મ જન્માંતર પાપોને નષ્ટ કરનારા માતા ગંગા આ ધરતી લોક ઉપર પ્રવાહિત થયા. સર્વજનોનું મંગલ કરનાર, આત્મશુદ્ધિ કરનાર એવા માતા ગંગાજીને આપણે કોટી કોટી વંદન કરીએ.
આજના દિવસે જ નહીં પરંતુ નિત્ય સ્નાન કરતી વખતે ગંગાજીનો આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ, જેથી સ્નાનમાં શુદ્ધિ રહે, તન અને મન પવિત્ર રહે. તે મંત્ર છે: ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સિંધિમ કુરુ. બોલો ગંગા મૈયાની જય, ભગવાન સૂર્યનારાયણ દેવની જય. ગંગા સપ્તમીની આપ સૌને શુભકામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.